ચાલો વિદ્યાર્થી મિત્રો, 7મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે બે પાઠ શીખી ગયા. પહેલો અને 9મો અથવા 10મો, અને પાઠ બીજો હવે આપણે શીખીશું દિલ્હી સલ્તનત. આપણા ભારતનું જે પાટનગર અથવા તો ભારતની જે રાજધાની છે એ દિલ્હી છે. એ દિલ્હી પ્રાચીન સમયથી જ રાજનીતિનું મહત્વનું કેન્દ્ર, અગત્યનું કેન્દ્ર ગણાય છે. આજે પણ એ રાજધાની છે અને પ્રાચીન સમયની અંદર પણ એનું મહત્વ રાજનીતિ ક્ષેત્રે ઘણું હતું. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમે મહાભારત વિશે જાણતા હશો. એ મહાભારતની અંદર હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુર એટલે દિલ્હીની આસપાસનો જે વિસ્તાર છે એ હસ્તિનાપુર ગણાય છે. અથવા એ હસ્તિનાપુર તે સમયે પણ રાજનીતિનું મોટું કેન્દ્ર હતું. એટલે રાજનીતિનું કેન્દ્ર પ્રાચીન સમયથી એ હતું. 12મી સદીની અંદર, ઈસવીસન 12મી સદીની અંદર તે સમયે તોમર અને ચૌહાણ વંશનું શાસન હતું. તે તોમર વંશની અંદર અને ચૌહાણ વંશની અંદર આ દિલ્હી જે હતું એ દિલ્હી વેપાર વાણિજ્યનું ખૂબ મોટું કેન્દ્ર હતું. વેપાર વાણિજ્ય માટે જાણીતું હતું. પણ ત્યાર પછી 19મી સદીની શરૂઆતની અંદર ત્યાં સુધી આવતા એ દિલ્હીની અંદર સલ્તનતની સ્થાપના થઈ, અથવા તો સલ્તનત કાળનો પ્રારંભ થયો. તો પહેલા તો આપણે એ જાણવું પડે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સલ્તનત કાળ એટલે કયો? સલ્તનત કાળ કોને કહેવામાં આવે? તો કે ઈસવીસન 1206 થી લઈને તે ઈસવીસન 1526 નો જે સમયગાળો છે, આ બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 1206 એટલે 13મી સદીની શરૂઆત અને 1526 એટલે 16મી સદીનો શરૂઆતનો જે ભાગ છે. એટલે 1206 થી લઈને તે ઈસવીસન 1526 ના સમય શાસનકાળને સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ધ્યાન આપજો. ઈસવીસન 1206 થી લઈને તે 1526 ના સમયગાળાને અથવા તો શાસનકાળને સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર જે કોઈ શાસકો થઈ ગયા, જેમણે પણ શાસન કર્યું, એ શાસન કરનારને સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે શાસનકાળને સલ્તનત કાળ કયો? 1206 થી તે 1526 નો જે સમયગાળો છે એને સલ્તનત કાળ કહેવામાં આવે છે. અને એની અંદર જે શાસન કરનાર છે એને સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળા દરમિયાન દિલ્હી અને દિલ્હીના આસપાસનો ઘણો બધો જે વિસ્તાર હતો એના ઉપર આ લોકોનું શાસન હતું. લગભગ 350 વર્ષ સુધી એમનું શાસન ચાલેલું. 350 સલ્તનત કાળનો સમયગાળો કેટલો? તો કે સલ્તનત કાળનો સમયગાળો 350 વર્ષનું શાસન હતું. અને એ શાસકોની અંદર, એ સુલતાનોની અંદર મોટે ભાગે તુર્ક લોકો, એટલે તુર્કિસ્તાનના જે લોકો હતા તુર્ક લોકો, અને બીજા હતા અફઘાન. જે અત્યારે વિદ્યાર્થી મિત્રો જ્યાં તાલિબાનોનું અત્યારે શાસન શરૂ થવાની તૈયારીમાં છે, એમણે કબજે કર્યું છે, એ અફઘાનિસ્તાન અથવા તો અફઘાન. તુર્ક અને અફઘાનના આ શાસકો હતા. કયા? સલ્તનત કાળની અંદર 350 વર્ષની અંદર જે કોઈ શાસકો હતા એ મોટે ભાગે તુર્કના અથવા તો અફઘાનના, એટલે કે તુર્કિસ્તાનના અને અફઘાનિસ્તાનના શાસકોએ શાસન કર્યું હતું. કેટલા વર્ષ? તો કે 350 વર્ષ. હવે એ 350 વર્ષના સમયગાળાની અંદર જુદા જુદા 5 વંશોનું શાસન આવ્યું. 5 વંશનું શાસન. હવે એ 5 વંશ કયા? એ 5 વર્ષની અંદર પહેલું જે છે એ ગુલામ વંશ. સલ્તનત કાળની અંદર 5 શાસકોનું શાસન હતું. એમાં પહેલો છે ગુલામ વંશ, બીજો છે ખલજી વંશ, ત્રીજો છે તુગલક વંશ, ચોથો છે સૈયદ વંશ અને પાંચમો છે લોધી વંશ. આ યાદ રાખવાનું. બરાબર 3 વાર યાદ રાખવાનું. ગુલામ વંશ,
ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આ બધા જે સુલતાનો હતા ક્યાંના હતા કે ભાઈ તુર્કિસ્તાનના અથવા તો અફઘાનિસ્તાનના હતા. સમયગાળો કેટલો કે ભાઈ સવા 300 વર્ષનો સમયગાળો. આ 5 વંશના શાસકો આવ્યા. હવે એમાં આપણે જે છે આ પહેલો જે છે શાસન ગુલામ વંશ, એ ગુલામ વંશની આપણે ચર્ચા કરીશું. ગુલામ વંશની આપણે વાત કરીશું. તો કે ભાઈ ગુલામ વંશનો સમયગાળો કેટલો હતો? તો કે ગુલામ વંશનો સમયગાળો ઈસવીસન 1206 થી લઈને તે ઈસવીસન 1290 સુધીનો સમયગાળો, એટલે ગુલામ વંશનો સમયગાળો. એટલે 13મી સદીથી આરંભથી લઈને તે 13મી સદીના અંત ભાગ સુધીનો જે સમયગાળો એ લગભગ આ ગુલામ વંશનો સમયગાળો હતો. હવે એ ગુલામ વંશની સ્થાપના કઈ રીતે થઈ? તો કે ઈસવીસન 1992 ની અંદર આપણા ઉત્તર ભારતની અંદર આવેલું એક સ્થળ તરાઈ, એ તરાઈના જંગલોની અંદર એક ઘણા બધા યુદ્ધો થયેલા. એમાં બીજું યુદ્ધ થયું. ઈસવીસન 1992 ના તરાઈના જંગલની અંદર બીજું યુદ્ધ થયું. એ બીજા યુદ્ધની અંદર સિહાબુદ્દીન ઘોરી, અફઘાનનો જે પેલો હતો, એ સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધો. કોને? સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધો. અને એ પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયો એટલે ત્યાં શરૂઆત થઈ, સલ્તનત કાળની શરૂઆત થઈ. એટલે સિહાબુદ્દીન ઘોરીએ સલ્તનત કાળની શરૂઆત કરી. હવે એ સત્તા ઉપર આવ્યો એટલે એનો જે ગુલામ હતો, જેનું નામ છે કુતબુદ્દીન ઐબક, એ ગુલામ જે હતો, સિહાબુદ્દીન ઘોરીનો જે ગુલામ હતો, ગુલામ સરદાર જે હતો, એ કુતબુદ્દીન ઐબકને એણે દિલ્હીનો સલ્તનત શાસક બનાવ્યો, દિલ્હીનો સુલતાન બનાવ્યો. એના સાથે આમાં કુતબુદ્દીન ઐબકને એનો સુલતાન બનાવ્યો. હવે આ કુતબુદ્દીન ઐબક કોણ? તો કે દિલ્હીની અંદર જેણે કુતુબ મિનાર બનાવેલો છે, બનાવવાની શરૂઆત જેણે કરેલી છે, એ આ કુતબુદ્દીન ઐબક છે. એટલે કુતબુદ્દીન ઐબક પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ, શહાબુદ્દીન ઘોરીએ એના ગુલામ કુતબુદ્દીન ઐબકને એને ગાદી ઉપર બેસાડ્યો. એણે 5 વર્ષનું શાસન કર્યું. અને 5 વર્ષના શાસન પછી, એટલે કે 6 પછી કે લગભગ 1210 સુધી એક વખત એવું બન્યું કે આ કુતબુદ્દીન એને પોલોની રમત બહુ ગમતી. એટલે એક વખત 1210 માં પોલોની રમત રમતા રમતા એ ઘોડા ઉપરથી પડી ગયો. અને ઘોડા ઉપરથી પડી જવાને કારણે કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું, અવસાન થયું. એટલે ત્યાર પછી જો ગુલામ વંશની સ્થાપના એટલે થઈ ગઈ ઈસવીસન 1206 થી 1299. પહેલો આવ્યો કુતબુદ્દીન ઐબક, જેણે કુતુબ મિનાર બનાવવાની, દિલ્હીની અંદર જે જાણીતી, એમાં કુતુબ મિનાર બનાવવાની શરૂઆત એણે કરેલી. એ પોલો રમતા રમતા પડી ગયો ઘોડા ઉપરથી, એનું અવસાન થયું. ત્યાર પછી એનો જે ગુલામ સરદાર હતો કુતબુદ્દીન ઐબકનો, અને વળી પાછો એનો જમાઈ પણ હતો, એ જમાઈ ઇલ્તુત્મિશને દિલ્હીની ગાદી ઉપર, દિલ્હીની સલ્તનત ઉપર, દિલ્હીની ગાદી ઉપર એને બેસાડ્યો. એટલે કુતબુદ્દીન ઐબક પછી કોણ? તો કે ઇલ્તુત્મિશ આવ્યો. હવે સાચા અર્થમાં જો ગુલામ વંશનો સ્થાપક ગણવામાં આવે તો કોને? ઇલ્તુત્મિશને. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. એટલે ગુલામ વંશનો સ્થાપક કોણ? તો કે ભાઈ ઇલ્તુત્મિશ. હવે એને પણ થોડા સમય સુધી શાસન કર્યું. એને વળી થોડાક પોતાનું રાજ્યને વ્યવસ્થિત રાખ્યું. એને જરાક જે ફેરફારો કર્યા, એ ફેરફારોની અંદર એક એ હતું કે પોતાના રાજ્યની સત્તાને સર્વોપરી બનાવવા માટે ચહેલગાન એટલે કે એને 4 ગાન તરીકે ઓળખવામાં આવે છે. ચહેલગાન 4 ગાનની રચના કરી. આ ચહેલગાન એટલે શું? તો કે એને 40 જેટલા અમીર તુર્કોની એક સમિતિની રચના કરી. એ ચહેલગાન તરીકે જાણીતી બનેલી
ચહેલગાર એટલે 40 જેટલા અમીરોની એક દળની રચના કરી, સમિતિની રચના કરી. કોણે? તો કે ભાઈ આ ઇલ્તુત્મિશે 40 જેટલા તુર્ક અમીરોના દળની રચના એણે કરી હતી. અને બીજું એણે જે કામ કર્યું કે પહેલા જે રાજધાની લાહોર હતી, સલ્તનત કાળની રાજધાની ક્યાં હતી? તો કે ભાઈ લાહોર. અને લાહોરથી એણે દિલ્હીને પોતાની રાજધાની બનાવી. લાહોરથી ખસેડીને દિલ્હી એ રાજધાની લઈ આવ્યો. એટલે એનું સ્થળાંતર કર્યું અને દિલ્હી એ લઈ આવ્યો. હવે ઇલ્તુત્મિશે થોડા સમય સુધી શાસન કર્યું. એના પણ પુત્ર હતા, દીકરાઓ હતા, પણ એણે એના દીકરાઓને સત્તા ન આપતા એની જે હોશિયાર, કાબિલ, સુરવીર જે પુત્રી હતી, દીકરી હતી, એ રજિયા સુલતાનને એણે ગાદી સોંપી. રજિયા સુલતાન એટલે દિલ્હી સલ્તનતના ગાદી ઉપર આવનારી પહેલી મહિલા શાસક કોણ? તો કે પહેલી મહિલા શાસક અથવા સુલતાન હતી રજિયા સુલતાના. રજિયા સુલતાના પ્રથમ મહિલા શાસક, સ્ત્રી શાસક હતી. એનો તે સમયનો જે ઇતિહાસકાર થઈ ગયેલો મિન્હાજ સિરાજ, એ મિન્હાજ સિરાજ પણ એમણે ઇતિહાસની અંદર એમણે ઉલ્લેખ કરેલો છે કે રજિયા સુલતાના તેના જે બધા ભાઈઓ હતા એ બધા ભાઈઓની અંદર હોશિયાર, કાબિલ અને સૌથી વધારે સક્ષમ હતી. એટલે એને ગાદી સોંપવામાં આવી. પણ ઇલ્તુત્મિશે કોણે રજિયા સુલતાનને ગાદી સોંપી. પણ તે સમયે પણ રજિયા સુલતાનાને એક મહિલા શાસક તરીકે સ્વીકારવા માટે તૈયાર ન હતા. પેલા જે તુર્ક જે અમીરો હતા એ અમીરો ઉમરાઓને એક સ્ત્રી શાસકની વડપણા હેઠળ નીચે કામ કરવું ગમતું ન હતું. એમને નરમ લાગતી હતી, એમને શરમ લાગતી હતી. એટલે એ સતત રજિયા સુલતાનાનો વિરોધ કરતા હતા. એટલે એક સ્વતંત્ર શાસક તરીકે આ અમીરો ઉમરાઓ એમને સ્વીકારવા માટે તૈયાર હતા નહીં. પણ થોડા સમય સુધી એમની સામે વિરોધ થયો. ઉમરાઓએ, અમીરોએ એમનો વિરોધ કર્યો અને ઉમરાઓએ વિરોધ કરતા અંતે એનું અવસાન થયું. અને અવસાન થયા, રજિયા સુલતાનાના અવસાન પછી થોડા સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનત કાળમાં થોડીક અંધાધુંધી ફેલાઈ ગઈ. પણ પેલા જે અમીરો હતા એ અમીરોએ એમનો જે દીકરો એટલે કે ઇલ્તુત્મિશનો જે દીકરો હતો એ ઇલ્તુત્મિશના દીકરો જેનું નામ છે નાસુરુદ્દીન, એ નાસુરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડી દિલ્હીની સલ્તનત એને બનાવવામાં આવ્યો. દિલ્હીનો સુલતાન નાસુરુદ્દીન બન્યો. એણે લગભગ 21 વર્ષ સુધી શાસન કર્યું. કેટલા વર્ષ સુધી? 21 વર્ષ સુધી નાસુરુદ્દીને શાસન કર્યું. અને એના 21 વર્ષના શાસન પછી એનું પણ અવસાન થયું. એના અવસાન થયા પછી એનો જ ભાઈ ગ્યાસુદ્દીન બલબન એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. એણે લગભગ ગ્યાસુદ્દીન બલબલે પણ લગભગ 22 વર્ષ સુધી શાસન કર્યું. અને 22 વર્ષના શાસનમાં એણે પણ કેટલાક બદલાવો કર્યા. રજિયા સુલતાનાના સમયગાળા દરમિયાન જે પેલા અમીરો અને ઉમરાઓનો જે પ્રભાવ હતો, વર્ચસ્વ હતો, એ અમીરો અને ઉમરાઓનો વર્ચસ્વ પ્રભાવ દૂર કરવા માટે એણે અમીરો અને ઉમરાઓ એનું જે બનેલું પેલું ચહેલગાન, ચારગાન જેને કહેવામાં આવે, એ દળને એને વિખેરી નાખ્યું અને રાજા પાસે ઘણી બધી સત્તા એને પ્રાપ્ત કરી લીધી. આ ગ્યાસુદ્દીન બલબન એ સાહિત્ય અને કલાનો પણ શોખીન હતો, પોષક હતો. એટલે એના સમયની અંદર ઘણું બધું સાહિત્ય પણ લખાયું, ઘણા બધું રચના પણ થઈ. 22 વર્ષના શાસન પછી દિલ્હી સલ્તનત ઉપરથી ગુલામ વંશનું શાસનનો અંત આવ્યો અને ત્યાર પછી આવ્યું ખલજી વંશ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું લેસન આપણે બીજા ભાગમાં જોઈશું.